અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહિર સમાજનો 14મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરનારાનું સન્માન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લામાં સૌરાષ્ટ્ર આહિર સમાજનો 14મો સ્નેહ મિલન કાર્યક્રમ અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, જેમાં વ્યસન મુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા પર માર્ગદર્શન અપાયું હતું। સમાજ વ્યસનથી દૂર રહી યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને ધંધા રોજગારમાં કઈ રીતે વૃદ્ધિ થાય એના પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જ્યારે સમાજમાં વિવિધ ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસલ કરનાર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર આહિર સમાજના પોલીસ, ડૉક્ટર, વકીલ અને જજ સહિતના કર્મચારી અધિકારીઓનું તથા અનેક ક્ષેત્રોમાં કાર્યરત સમાજના તમામ ભાઈઓ બહેનોનું સમાજ દ્વારા સન્માન કરાયું હતું, જેમાં ગાંધીનગર સચિવાલયના આનંદ જીજોડિયા, વલસાડ એડિશનલ કલેક્ટર અશોક કલસરિયા, સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, સમાજના આગેવાન મગન આહિર, પ્રમુખ સાજન આહિર, સરકારી આગેવાન સુરેશ આહિર, નાગજી પીઠિયા, નારણવાળા તેમજ મુરલીધર યુવક મંડળના તમામ યુવાનો અને જિલ્લાભરમાંથી પધારેલા સમાજના લોકો વચ્ચે વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। દ્વારકાધીશ, મારું નામ સાજણભાઈ આર આહિર, ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ તરીકે હું છું। આજ રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે 14મું અમારું સ્નેહ મિલન થઈ ગયું હતું। એની અંદર વિદ્યાર્થીઓ સારા ટકા લઈ આવ્યા એનું સન્માન, પછી અહીંયા ભરૂચ જિલ્લામાં આહિર સમાજના જે વર્ગમાં નોકરી કરતા હોય, પોલીસ ખાતામાં હોય, મહેસૂલ ખાતામાં હોય, જે કંઈ ડૉક્ટરો હોય એનું બધાનું અમે સન્માન રાખ્યું હતું સમાજ વતી। અને એના સિવાય સમાજ એક કાયમીના માટે એક જળવાઈ રહે, સમાજ એક થઈને રહીએ એના માટે આ કાર્યક્રમ હતો। અને બીજું કે આ દરેક જે યુવાનો સારા ટકા લઈ આવે, આપણું યુવાધન હારે માર્ગે ચડે, એને અમે પ્રોત્સાહન આપી અને ઇનામ આપી એટલા માટે કે એ આગળ વધે। આજે કલિયુગની અંદર એકતા અને ભણતર બે જ મહત્ત્વનું છે। તો આજે અમારો સમાજ પહેલાં પાછળ હતા, એટલે અમે એવું વિચાર્યું કે હવે આપણે આ ઘટે છે, એટલે એકતા અને સમાજનું ભણતર આ હંમેશને માટે આગળ રહેશે આ કલિયુગમાં, એના માટે અમે ભાર આપી અને સમાજના ટોટલી દક્ષિણ ગુજરાતના અગ્રણીઓ બધા હાજર રહ્યા, એના માટે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું। અને પત્રકાર ભાઈઓ પણ અમારા નીતિનભાઈ આહિર અહીંયા કાયમી માટે આવી સેવા આપે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું। જય દ્વારકાધીશ।